માર્ક ડગલસની એક બુક અત્યારે હું વાંચી રહ્યો હતો, તો તેમાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે ટ્રેડ કરે છે તેના માટેનો છે, સાયકોલોજી ઉપર છે કે ટ્રેડિંગમાં પોતાને છોડીને તમને કોઈ પણ પહેલેથી એ નક્કી કરવા માટે મજબૂર નહીં કરે કે તમારે કેટલું જોખમ લેવાનું છે. એટલે કે જોખમ તમારા હાથમાં છે. અહીં આપણી પાસે વાસ્તવિક રીતે અનલિમિટેડ એન્વાયરમેન્ટ છે જ્યાં કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે છે. હવે એમાં સફળ લોકો છે ને એની વાત કરેલી છે કે ટ્રેડિંગમાં માત્ર કન્સિસ્ટન્ટ વિનર જ ટ્રેડ કરવાથી પહેલાં પોતાના જોખમને નક્કી કરે છે. એટલે કે ટ્રેડમાં એન્ટ્રી લીધા પહેલાં જ એને જોખમની ખબર હોય કે આમાં આપણું રિસ્ક કેટલું છે. બાકી બધા રિસ્કને પહેલેથી ડિફાઇન કરવાની જગ્યાએ, વાસ્તવિકતાનો સામનો કરવાની જગ્યાએ એ માની બેઠા છે કે પ્રત્યેક ટ્રેડનો એક સંભવિત રિઝલ્ટ હોય છે, જેનો એક અર્થ લોસ પણ હોય છે. એટલે રિઝલ્ટ તો ગમે તે આવે, પ્રોફિટ પણ થઈ શકે અને લોસ પણ થઈ શકે. બીજી એક વાત એ છે કે માર્કેટ તમને ત્યાં સુધી ટ્રેડથી બહાર નહીં કરે જ્યાં સુધી તમે પોતે ટ્રેડને સમાપ્ત કરવા માટે એક રિલાયેબલ મેન્ટલ સ્ટ્રક્ચર ડેવલપ ન કરી લો. એટલે તમારી પાસે એ રૂલ્સ તો નક્કી થયેલા હોવા જ જોઈએ કે તમારે ટ્રેડમાંથી કેટલો લોસ લઈને નીકળવું છે. બાકી પછી શું કહે છે, જો તમે આવું નથી કરતા તો તમે એક ઇનએક્ટિવ લૂઝર બની શકો છો. તેનો સીધો અર્થ એ છે કે તમે જ્યારે પણ લોસવાળા ટ્રેડમાં હોવ છો ત્યારે તમારે લોસ માટે કંઈ પણ કરવાની આવશ્યકતા નથી. તમારે તેની બાજુ જોવાનું પણ નથી. તમે તો બસ તેને નજરઅંદાજ કરી શકો છો. પણ માર્કેટ પોતાનું કામ બખૂબી કરશે અને તમારાથી તમારી બધી જ વસ્તુઓ, એટલે કે તમારાથી તમારી બધી જ વસ્તુઓ છીનવી લેશે. ડગલસ અનુસાર ટ્રેડના ઘણા બધા પેરાડોક્સ છે. એક એ પણ છે કે એ માર્કેટ છે ને તમને એક સમયમાં એક ગિફ્ટ પણ આપી શકે છે અને એક અભિશાપ પણ આપી શકે છે. ટ્રેડરનું ગિફ્ટ એ છે કે તમે જે પણ કરો તેના પર તમારો પૂરો કંટ્રોલ હોઈ શકે છે. એટલે તમારે શું કરવું છે એ તમારા હાથમાં છે. અને અભિશાપ એ છે કે તમારા બિહેવિયરને ગાઈડ કરવા માટે કોઈ પણ એક્સટર્નલ રૂલ કે બાઉન્ડ્રી નથી. અહીંયા બધા રૂલ્સ અને બાઉન્ડ્રી એ બધું તમારે જ બનાવવાનું છે. જ્યારે આપણે કન્સિસ્ટન્ટ વિનિંગ માટે કોઈ પણ ઉપાય કરીએ છીએ અથવા તો કરી રહ્યા હોઈએ છીએ ત્યારે ટ્રેડિંગ એન્વાયરમેન્ટના અનલિમિટેડ ફેક્ટર સાથે કામ કરવા માટે આ આવશ્યક છે કે આપણે થોડી હદ સુધી સંયમ અને આત્મનિયંત્રણ, એટલે કે સેલ્ફ કંટ્રોલ સાથે કામ કરીએ. સેલ્ફ કંટ્રોલ ટ્રેડિંગમાં ખૂબ જ ઉપયોગી વસ્તુ છે.